સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા પસાર થઈ રહી છે અને આ રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પસાર થઈ રહી છે। જો કે પાલનપુર જે વિસ્તાર છે, પાલનપુર વિસ્તારનો જે 18 કિલોમીટરનો વિસ્તાર છે, 18 કિલોમીટરના વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે। જો કે આ રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, કયા પ્રકારનું આયોજન કરાયું છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સમગ્ર ગુજરાતની છે। સમગ્ર ગુજરાતમાં આજે જે ભગવાન જગન્નાથ છે, આ જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક જે પાલનપુર છે, પાલનપુરમાં આજે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે 18 કિલોમીટરના વિસ્તારમાં પસાર થવા જઈ રહી છે। જો કે આ રથયાત્રા પસાર થઈ છે, આ રથયાત્રામાં કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કેવા પ્રકારનું આયોજન કર્યું છે તેને લઈને આપણી સાથે પાલનપુર ડિવિઝનના ડીવાયએસપી જે ગામે જોડાયા છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો, જે પ્રકારે આજે જે રથયાત્રા છે, આ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા કેવા પ્રકારનું આયોજન કરાયું છે? હું આપને જણાવું કે બનાસકાંઠા પોલીસ દ્વારા જે પાલનપુર શહેરમાં જે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જે નીકળી રહી છે એમાં બનાસકાંઠા પોલીસ ખૂબ સજ્જ છે। આપણે જણાવું કે બનાસકાંઠા રેન્જ આઈજી પરિસીતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અત્યારે આ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝનમાં 5 પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 300 જેટલા પોલીસ જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં જોડાયેલા છે। અને આપણે હું જણાવું કે આમાં જે ગુજરાત સરકાર તરફથી જે બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન કેમેરા છે, એના દ્વારા પણ અમે અલાયદું સર્વેલન્સ રાખી રહ્યા છીએ। તદુપરાંત હું આપને જણાવું કે આ સમગ્ર બંદોબસ્તમાં જે માઉન્ટેડ પોલીસ જે છે, કે જે ઘોડેસવારો છે, એના દ્વારા પણ અમે અને ડોગ સ્કોડ અને BDD સ્કીમ દ્વારા પણ અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર રૂટ ચેકિંગને આ બધી કાર્યવાહી કરી રહ્યા છે। બનાસકાંઠા પોલીસ વતી હું સમગ્ર બનાસકાંઠા વાસીઓને રથયાત્રા અને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। તો આ હતા ડિવિઝનના ડીવાયએસપી। તેમનું કહેવું છે કે જે પ્રકારે બનાસકાંઠાની જે પોલીસ છે, આ પોલીસ દ્વારા જે પીઆઈ છે, જે પોલીસ કર્મચારીઓ છે, તેમના દ્વારા અલગથી એક વ્યવસ્થા કરવામાં આવે છે, અલગથી જે સુજાળું આયોજન કરવામાં આવે છે, કારણ કે જે અતિ સંવેદનશીલ વિસ્તાર છે, આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસે એલર્ટ બની છે અને જે રથયાત્રા છે, આ રથયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે। જો કે હાલ જે પાલનપુરનો જે વિસ્તાર મોટી બજાર છે, મોટી બજારથી પસાર થઈ ગઠામણ સુધી પહોંચ્યો છે અને પાલનપુરના જે વિવિધ 18 કિલોમીટરના જે વિસ્તાર છે, આ વિસ્તારમાં જે રથયાત્રા છે, રથયાત્રા પ્રસ્થાન કરશે। આજે ભગવાનના જગન્નાથનો અપરંપાર મહિમા છે। આજે પાલનપુરની શેરીએ શેરીએ અમારે વરઘોડો ફરી રહ્યો છે। લોકો આનંદ ઉત્સાહ બહુ જ છે અને વરઘોડામાં પબ્લિક પણ સારી છે। એમના વિશે તો બહુ કહીએ એટલું ઓછું પડે છે એમ છે। એટલે એમનું તો શ્રદ્ધા તો બહુ જ છે, શ્રદ્ધા છે ત્યારે તો આટલું બધું છે એમના માટે। એટલે આજે જગન્નાથ ભગવાનનો બહુ જ અમારે મહિમા છે। શેરીએ શેરીએ જે વરઘોડું ફરી રહ્યું છે, મહિમા અપરંપાર છે। અને જુઓ પબ્લિક સરસ છે અને લોકો આનંદ ઉત્સાહથી ફરી રહ્યા છે। જસવંતસિંહ વાઘેલા, પાલનપુર શહેરમાં ઉત્સાહભેર આજે 55મી રથયાત્રા નીકળી રહી છે। આ એક ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ કોમી એકતાનું એક પ્રતીક સમાન છે। આપ જોઈ શકો છો કે પાલનપુર શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને બહુ તંત્રની બહુ જ સારી એવી વ્યવસ્થાના વચ્ચે આ રથયાત્રા અત્યારે પાલનપુર શહેરના મધ્યમાંથી નીકળી રહી છે। અમે પણ અહીંયા શહેરના જાગૃત વ્યક્તિ તરીકે આ રથયાત્રાનો લાભ લઈ અને પોતાની જાતને ધન્યતા અનુભવી છે અને દર વર્ષે બહુ સારી રીતે રથયાત્રા નીકળે છે અને ભક્તો મોટી સંખ્યામાં એમ કે લાભ લે છે। એટલે એક આ મેં કહ્યું ને કે ધાર્મિક ઉત્સવ નહીં, એક એકતાનો માહોલ સર્જાય એ રીતનું એક આ ઉદાહરણ છે। પોલીસ દ્વારા બિલકુલ સંપૂર્ણ ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે કરી છે। કોઈ પ્રકારની અગવડતા અહીંયા અમને દેખાઈ આવતી નથી। એ માટે તંત્ર અને ખરેખર અભિનંદન આપવા જોઈએ। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।